હું રાવપુરા પોલીસ સ્ટેશનમાં હતો, મને જવાબ લખવા માટે બોલાવેલો. ત્યાં આગળ ચેરમેન સાહેબનો ફોન આવ્યો અને ચેરમેન સાહેબે કહ્યું કે નિલેશભાઈ મેયર સાહેબની કેબિનમાં તમે આવી જાઓ ફટાફટ. એટલે મને તો ખબર નહીં કે અહીંયા મેયરશ્રી હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, નગર પ્રાથમિકશ્રીના ચેરમેન, વાઇસ ચેરમેન, તમામ સભ્યશ્રીઓ, શાસનાધિકારી હતા, વહીવટી અધિકારી હતા. અને આ જે કામ છે અમારું એના લીધે ચર્ચા થઈ. જ્યાંથી કામ અટકેલું ત્યાંની બધી ચર્ચા થઈ. બધા આક્ષેપોની ત્યાં આગળ ચર્ચા થઈ છે અને એમને એવું કહ્યું કે ભાઈ સમાધાન અને હડતાલ બે સાથે ના શક્ય હોય. પણ એવું સર અમારા અગાઉ પણ આવા બધા બનાવ બનાવેલા છે. લોકોએ અમને એક લોલીપોપ તરીકે ગણાવે છે. લોકો એવું કહે છે કે નિલેશભાઈ એટલે હડતાલ પાડવી ને હડતાલ સમેટવી એ રીતનું મારું એક સિમ્બોલ જેવું થઈ ગયું છે. તો સર હું જ્યાં સુધી મારા કર્મચારીને 11 વાગે કાલે મિટિંગ કરું, તમારી વાત મૂકું અને તમે જે પ્રમાણે મને કહ્યું છે એ પ્રમાણે કર્મચારી એગ્રી થશે તો હું એ પ્રમાણે કામ કરીશ. હવે જ્યાં સુધી કામ ના ત્યાં સુધી લોલીપોપ કહેવાય, કામ થાય એ દિવસે એવું કહેવાય કે ભાઈ અમને અમારી સહાનુભૂતિ એ લોકોએ સાંભળી. અત્યારે વાત કરી એટલે એ રીતે જ હું તો જોઈ રહ્યો છું. એકચ્યુઅલી બેઠક નથી, અમે આમંત્રણ અપાયા હતા. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ 26, 27, 28 તારીખ છે. માનનીય મેયરશ્રીને આમંત્રણ આપવું એ પહેલું અમારું કર્તવ્ય છે.